ગુજરાત સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ગ્રામીણ વિસ્તારને જોડતા તમામ પાકા રસ્તા બનાવવામાં આવ્યા છે, તો ક્યાંક જે પુરાના રસ્તા હતા, જૂના રસ્તા હતા, તેને રિપેર કરવામાં આવ્યા છે। ખાસ કરીને ચોમાસાની સિઝન હોય છે, વરસાદી પાણી ભરાતા હોય છે, અનેક કાચા રસ્તાઓ આજે પણ અધૂરા છે। જે પ્રકારે છેલ્લા કેટલાય સમયથી સરકારના પ્રયાસો થકી અનેક રસ્તાઓ પાકા બની ગયા છે, ત્યારે આ રસ્તાની વાત કરવામાં આવે તો ડીસા તાલુકાના નવા નેસડાથી લાખણી તાલુકાના પેપળુને જોડતો 3 કિલોમીટરનો રસ્તો આજે પણ 15 વર્ષ અગાઉ મંજૂર થયેલો, જ્યારે મનરેગા યોજના ચાલતી હતી ત્યારે જોબ કાર્ડ ના હોવાના કારણે આજે પણ આ રસ્તો રાજકીયનો ભોગ બન્યો હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે। આપ જે પ્રકારે જોઈ રહ્યા છો, આ રસ્તો છે ડીસા તાલુકાના નવા નેસડા ગામથી લાખણી તાલુકાના પેપળુ ગામને જોડતો। અહીંયા પેપળુ ઠાકર મહારાજનું મંદિર આવેલું છે। દર બીજ અજવાળી બીજના દિવસે લોકમેળો યોજાય છે। અહીંયા લાખો શ્રદ્ધાળુઓ, હજારો શ્રદ્ધાળુઓ અહીંયા પગપાળા ચાલીને જતા હોય છે, પરંતુ જ્યારે વરસાદી માહોલ હોય ત્યારે ખૂબ ભારે પરેશાની થતી હોય છે। આ રસ્તા ઉપર આખરે 50 થી 60 જેટલા ખેડૂતોના ખેતરો આવેલા છે। પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતોને કેટલાક સમયથી જ્યારે સાંજે ડેરીએ જવાનું હોય છે ત્યારે ખૂબ ભારે હાલાકી ભોગવવી પડે છે। આ તમામ ખેડૂતોના દીકરા અને દીકરીઓ જ્યારે અભ્યાસ અર્થે જતા હોય છે ત્યારે આ વિદ્યાર્થીઓને સૌથી મોટી હાલાકી ભોગવવી પડે છે। આ જ રસ્તા ઉપર 2015 અને 17માં જ્યારે પૂર આવ્યું ત્યારે ગળા સુધી પાણી, અહીંયા તમામ લોકો ગળા ડૂબ પાણીમાં હતા, પરંતુ આજે પણ આ રસ્તો એક રાજકીય વિવાદના લીધે અધૂરો પડ્યો હોય તેવા ગ્રામજનોનો આક્ષેપો છે। અનેક રજૂઆતો બાદ પણ રસ્તો બિસ્માર હાલતમાં। દિયોદર, ડીસા અને લાખણી 3 તાલુકાઓ વચ્ચે અટવાયો રસ્તો। 15 વર્ષ પહેલાં મનરેગામાં પાસ થયેલો કાચો માર્ગ આજે પણ એવી જ હાલતમાં। આ વાત છે ડીસા તાલુકાના નવા નેસડા ગામથી લાખણી તાલુકાના પેપળુ ગામને જોડતા એકમાત્ર કાચા અને ખરાબ માર્ગથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 3 તાલુકા વચ્ચે અટવાયેલા આ રસ્તા મામલે સ્થાનિક ધારાસભ્યથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં પણ રસ્તો નહીં બનતા હવે ખેડૂતો સરકાર સામે રોષ ઠાલવી રહ્યા છે। કેટલાય સમયથી જે રીતે વિધાનસભા વિસ્તાર દિયોદર લાગે છે અને તાલુકો ડીસા, એટલે કહી શકાય કે વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શિવાભાઈ ભોરિયા, ડીસા તાલુકાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા તેમજ સાંસદ પરબતભાઈ પટેલ અનેકવાર તમામ ક્ષેત્રે ગ્રામજનોની રજૂઆત બાદ પણ આજે બિસ્માર હાલતમાં આ રસ્તો પડ્યો છે અને સ્થાનિક ખેડૂતોના 50થી વધારે ખેતરો આ રસ્તા ઉપર આવેલા છે। 2015 અને 17માં પૂરની સ્થિતિ જ્યારે ગંભીર હતી ત્યારે આ જ વિસ્તારમાં ગળાડૂબ પાણી હતું અને લોકો ખૂબ જ પરેશાન થયા હતા। ત્યારથી અત્યાર સુધી અનેક રજૂઆતો લેખિતમાં કર્યા બાદ પણ આજે રસ્તો એવી જ સ્થિતિમાં છે જ્યારે 15 વર્ષ પહેલાં પણ હતો। હવે આ અમારે લાખણી તાલુકાનું પેપળુ ગામ છે અને આ બાજુ ડીસા તાલુકાનું નવા નેસડા ગામ છે। આ બંનેને જોડતો 3 કિલોમીટર રસ્તો છે। જ્યારે બંને ગામ એક તાલુકામાં હતા ત્યારથી અમારા ગામ લોકોની રજૂઆત છે કે ભાઈ આ 3 કિલોમીટરનો રસ્તો સત્વરે રિપેર કરો અને નવો બનાવવામાં આવે। અને અહીં પાછું 2015 અને 2017ની અંદર જે ધાનેરાની રેલ નદીનું પૂરનો વળો એ પણ અહીં થઈને ચાલ્યો હતો, એટલે અહીંયા લોકોને બહુ જ એવી ખૂબ બધી અગવડો પડે છે અને રાજકીય અદાવતમાં પડ્યો છે કે શું છે તો સમજાતું નથી, પણ બધા રાજકીય નેતાઓને ભલામણો કરીને આખું ગામ થાક્યું છે। આજથી 10 વર્ષ પહેલાં રામવાસ, નવા નેસડા અને પેપળુ જોડતો રોડની માગણી કરી હતી, એની આખી ફાઇલ ગાંધીનગરની અંદર તૈયાર છે। એની અંદર અમે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ એ વખતે કેશાજી ચૌહાણ હતા, એમનો ભલામણ પત્ર પણ આપેલો છે। ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યા સાહેબનો ભલામણ પત્ર પણ આપેલો છે અને દિયોદર અમારા વત વિસ્તારના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા છે, એમનો પણ ભલામણ પત્ર આપેલો છે, છતાં પણ આ રસ્તાનું કંઈ જ કામકાજ થતું નથી। એમાં પાછું હવે અમારું આ પેપળુ ગામ જતું રહ્યું લાખણી તાલુકામાં, એટલે અમે 3 તાલુકા વચ્ચે એવા અટવાયેલા છીએ દિયોદર, ડીસા અને લાખણી વચ્ચે, જેના લીધે આ રસ્તો એમને બિસ્માર હાલતમાં પડ્યો છે અને ચોમાસાની અંદર તો બહુ ભારે એટલાથી ભારે તકલીફ પડે છે, કારણ કે ધાનેરાની રેલ નદીનો ઓળો અહીંયા ચાલે છે અને લગભગ 17ના પૂરની અંદર તો કોઈને ઘર વખરી રહી નથી, એટલી પરિસ્થિતિ ખરાબ છે, છતાં તંત્ર અમારી કોઈ જ વાત સાંભળતું નથી। રજૂઆત તો રસ્તાની થઈ સાહેબ, 15 વર્ષથી મંજૂર છેલ્લો થાય, વારંવાર રજૂઆત કરે છે, ત્યાં સુધી આ સરકાર અમારો રસ્તો બનાવી આવતી નથી। અમે ધારાસભ્ય આપણે કેશાજી ચૌહાણને અમે રજૂઆત કરી છે,
પછી શિવાભાઈને રજૂઆત કરેલી છે, શશિકા પંડ્યાની પર રજૂઆત કરેલી છે, હરિભાઈ ચૌધરીની પર રજૂઆત કરેલી છે, પરબતભાઈ સંસદ સભ્યને રજૂઆત કરેલી છે, મુખ્યમંત્રીની રજૂઆત કરી છે, ભૂપેન્દ્ર પટેલની રજૂઆત કરી છે, આનંદીબેનની પણ રજૂઆત કરેલી છે, વિજયભાઈ રૂપાણીની પણ રજૂઆત કરી છે. આ સુધી કોઈ નેતા અમારી રજૂઆત વાપરતા નથી. ત્યાં સુધી આ રસ્તો નહીં થાય ત્યાં સુધી અમે ચૂંટણી થવા જઈશું નહીં. અને મત પણ કોઈ નહીં આલે. કેમ કે એને મંત્રીને હોય કે ગમે તે ધારાસભ્યને એમને પાકા રોડ જોવે છે. અને અમારું ખેડૂતોની અત્યારે બે હાલ થઈ ગઈ છે. આનું કારણ છે કે સીધોમાં સાદો એક ખેડૂત હોય છે. આજે એ લોકો જો ખેડૂતોને દિયા ના કરતા હોય તો પછી એને આપણે વોટ આપવાની કોઈ જરૂર જ નથી. આપણી સમસ્યા ના જાણતા હોય તો પછી કોઈ મતલબ જ નથી. અને તો એને વોટ જોતો તો સાહેબ તાત્કાલિક આવી જાય. અને આર્યો મને અઠવાડિયા અંદર આનું રિઝલ્ટ નહીં મળે, રસ્તાનું નહીં થતા ઉગ્ર આંદોલન પણ મુખ્યમંત્રી ઓફિસે જઈને કરવાના છે, ગાંધીનગર કાર્યાલય. એમાં આ રસ્તાની સમસ્યામાં એવું છે કે જે આ માર્ગ નવા નેસડાથી લાખણી તાલુકાનું પેપળુને જોડતો માર્ગ છે. અને આ માર્ગ ઘણા વર્ષોથી એવી હાલતમાં પડ્યો છે કે 10 થી 12 વર્ષ પહેલાં અમે ગામ લોકોએ રજૂઆત કરી હતી. એમાં મનરેગાની અંદર પાસ પણ થયેલો છે, પણ એનું કોઈ જોબ કાર્ડ ન હોવાથી કે કોઈ રાજકારણના કારણથી રસ્તોનું કોઈ મરમ્મત થઈ નથી કે રિપેરિંગ કામ ગતું થયું જ નથી. પ્લસ કે જે આ રસ્તો છે એ 50 થી 60 ખેડૂતો આવેલા છે. નવા નેસડાના તમામ ખેડૂતો બોર ઉપર રહે છે. એમને એટલી બધી સમસ્યા ચોમાસામાં પડે છે કે એની કોઈ હદ જ નથી કે સાંજ સવાર દૂધ ભરાવા જવાનું અને એમના બાળકોને અભ્યાસ કરવા મૂકવા માટે જવા માટે. બીજા નંબરમાં કે જે આ રસ્તો મોકળો 20 થી 25 ફૂટ બોલેરો છે આજે સરકારના રેકોર્ડમાં, છતાં આજે 6 થી 7 ફૂટ રસ્તો રહ્યો છે. એ પણ આપણે જોઈ રહ્યા છો. બધા ખેડૂતોની રજૂઆત કરેલી છે, પાલનપુર સુધી એના કાગળ પણ મૂકેલા છે, પણ હજી સુધી કોઈ દબાણ કે કોઈ વય હટાવવામાં આવ્યું નથી. અને જે કે રસ્તો 3 તાલુકામાં વેચાઈ ગયો છે હાલે, કે દિયોદર લાગે છે, અહીંયા લાખણી લાગે છે અને અહીંયા ડીસા તાલુકો લાગે છે. હવે આ 3 તાલુકો વેચાયા પછી કોઈ હજી સુધી મરમ્મત થઈ નથી આ રસ્તાની. બીજા નંબરમાં કે આ 5 થી 10 વર્ષ પહેલાં અનેક રસ્તા બની ગયા છે ગામડાઓને આમથી આમ જોડતા, પણ હજી સુધી આ નવા નેસડાનો રસ્તો કોઈ જ આનો ઉકેલ આવ્યો નથી. એટલે અમને તો હાલની તારીખમાં એવું જ લાગે છે કોઈ રાજકારણમાં ફસાઈ રહ્યો છે આ રસ્તો. સમસ્યા આ રસ્તાની મેન દબાણ છે. ખૂબ જ રસ્તો હોકળો થઈ ગયો છે. ચાલવામાં જવામાં ખૂબ તકલીફ પડે છે. હાવ 6 ફૂટ રસ્તો રહ્યો છે, કોઈ ડાળું કાપવા દેતા નથી. આ રસ્તો હાવ ફીટ થતો જાય છે. ટોલું લઈને જવું હોય, પૂળા બાજરીના લઈ જવા તો મારા ખેતર છેલ્લે લઈ જવાતું નથી. પછી મેં અરજી કરી તાલુકામાં, કલેક્ટર સાહેબને બધાને અરજી કરી, પણ કોઈ જવાબ મળતો નથી. એ લોકો કહે છે મામલતદાર જોડે જવું, તલાટી જોડે જવું, સરપંચ જોડે જવું. સરપંચ જોડે ગયા તો એમ કીધું કે અમે શરમમાં કોઈને કંઈ ના કરીએ. તો પછી હવે મેં કીધું તો બીજું તો અમે શું કરીએ. છેલ્લો એક જ નિર્ણય છે કે ભલે રસ્તો મોકળો કરવા સારું કોર્ટમાં જવું પડે પણ તોય જઈશ. આ છે ડીસા તાલુકાના નવા નેસડા ગામથી લાખણી તાલુકાના પેપળુ ગામને જોડતો એકમાત્ર કાચો માર્ગ અને બિસ્માર માર્ગ. આ ઉબડ ખાબડ રસ્તા પરથી અવરજવર કરતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ચોમાસામાં તો 1 ફૂટ પાણી ભરાઈ રહેતા ખેડૂતોને પસાર થવું પણ મુશ્કેલી ભર્યું રહે છે. આ માર્ગ પર અનેક ખેતરો આવેલા છે, જે ખેતર માલિકોને ચાલવાનો એકમાત્ર માર્ગ આ જ છે. અહીંથી પસાર થતી વખતે 2 વાહનો સામસામે આવી જાય તો પણ ભારે મુશ્કેલી સર્જાય છે. આમ તો આ નવા નેસડા અને પેપળુ બંને ગામ ડીસા તાલુકામાં જ આવતા હતા, પરંતુ હવે આ નવા નેસડા ગામ ડીસા તાલુકાની હદમાં આવે છે, પરંતુ વિધાનસભા ક્ષેત્ર દિયોદર લાગે છે. ત્યારે પેપળુ ગામ લાખણી તાલુકામાં આવી ગયું છે. આમ આ માર્ગ 3 તાલુકા વચ્ચે અટવાઈ ગયો છે. આ મામલે સ્થાનિક ખેડૂતોએ ત્રણેય તાલુકામાં સ્થાનિક તંત્રથી લઈ ધારાસભ્ય, સાંસદ અને મુખ્યમંત્રી સુધી વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજે પણ આ રસ્તો અટવાયેલો છે. આ રસ્તા માટે દબાણ દૂર કરવા આવે તેવી ગ્રામજનોએ લેખિતમાં રજૂઆત કરી છે, કારણ કે આ રસ્તો પહેલાં 60 ફૂટ હતો, અત્યારે માત્ર 7 ફૂટ રહ્યો છે. માટે અહીં ખેડૂતોને વાહન લઈ જવા ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. ત્યારે ખેડૂતોમાં આ રસ્તો પહોળો કરવા માટેની પણ આક્રોશ છે. નહીં તો જો આ રસ્તો હવે આગામી સમયમાં ઝડપી નહીં બને તો ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી આપી છે. અમારે તકલીફ છે રોડની જબર, રસ્તાની. દૂધ બરાબર હોય તો કાંઠો, હોંડાઓ હેડતા નથી, ખાડા પડ્યા છે ખૂબ, અને છોકરો ભણાવવા જવાની તકલીફ છે. હું પાણી આવે છે પૂર, એની તકલીફ છે ખૂબ. જળાબાદ આવું, બીજું છે જ આવું. અને
અમારા રોડ જોવાય પાકો, રસ્તો મોકળો જોવાય. 15 વર્ષથી મંદિર શીલો છે, થતો નથી. રાજકારણમાં પડે અમારે આ ક્ષેત્ર રસ્તામાં આવેલું છે, પણ છોકરાને ભણવા જવાની તકલીફ પડે છે ખૂબ. અમારે તકલીફ ખૂબ પડે છે, અને રોડ થાય તો સારું. તકલીફ ખૂબ પડે છે અને જવાનો કાંઠો છે. જવાનું કાઠું. છોકરાને ખાડા હા, ખાડા પડ્યા હોય છીરી ખેડવું, અને વાટ છે હોકડી. વાટ હોકડી.